કેમ છો દોસ્તો? આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. આપણો જે એરરનો પાર્ટ છે એને જ કન્ટિન્યુ કરીશું. So that is systematic error. Already we have discussed what is error. So error is difference between true value minus measured value. So error is an amount of uncertainty in the measurement of magnitude of physical quantity. So measured value minus true value. So this is represents the amount of uncertainty. તો કે આટલો પ્રોબ્લેમ્સ હોય છે. સપોઝ આ પેન છે એનું એક્ઝેક્ટ મેઝરમેન્ટ કેટલું છે તો કે 50 mm સપોઝ. તો 50 એનું એક્ઝેક્ટ માપ મેઝર કરીએ તો કેટલું આવ્યું તો કે 49.8. તો એરર કેટલી આવી તો કે 50 માઇનસ 49.8 એટલે કેટલી આવી તો કે 0.2 mm. તો એ શું થઈ આપણી એરર. સો ધેટ ઇઝ અનસર્ટેનિટી ઇન ધ મેઝરમેન્ટ. હવે રિયલ કેસમાં જે એરર્સ આવે એને આપણે મિનિમાઇઝ કરવી જોઈએ, કારણ કે હંમેશા આપણો એપ્રોચ શું હોય કે આપણી મેઝર્ડ વેલ્યુ છે એ એક્ઝેક્ટ એની નજીક આવવી જોઈએ, અથવા એરર શુડ બી મિનિમમ. તો એરર મિનિમાઇઝ કરવી હોય તો કેવી રીતે થાય તો પહેલા તો આપણે જાણવું પડે કે એરર જે આવી એ શેના કારણે આવી. એ જેટલા જેટલા રીઝન્સ હોય આપણે એને મિનિમાઇઝ કરીએ તો એરર આપણે કેવી થઈ જાય મિનિમમ. તો નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ એરર. જો એરર આવશે તો શેના કારણે આવશે? સો વેરિયસ ટાઈપ્સ ઓફ એરર. વન ઇઝ સિસ્ટમેટિક એરર્સ, સેકન્ડ વન ઇઝ રેન્ડમ એરર. તો કે આ સિસ્ટમેટિક એરર છે હંમેશા કેવી હોય તો કે એક સાઈડ જ હોય. રેન્ડમ એરર તો કે કોઈ પણ કારણથી આવી શકે, બરાબર. અને થર્ડ વન ઇઝ લિસ્ટ કાઉન્ટ એરર. So list count is the minimum measurement which we can take with the help of instrument. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું એક લિસ્ટ કાઉન્ટ હોય. સપોઝ આપણી સ્કેલ છે, તમે જે સ્કેલ યુઝ કરો છો એનું નાનામાં નાનું માપ, સો લઘુત્તમ માપ શક્તિ. સો નાનામાં નાનું માપ કેટલું છે તો કે 1 mm. વર્નિયર હોય તો 0.01 mm. that is also it will give the error. તો એનાથી નાનું માપ હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપશે નહીં, બરાબર. So again, in systematic errors, there are other types of error. So instrumental error. Second one is imperfection in experimental technique or procedure. આપણે જે રીતે એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરીએ એમાં ઇમ્પરફેક્શન હોય, અથવા પર્સનલ એરર, કોઈ પણ વ્યક્તિના કારણે એરર હોય. So this error we will discuss in detail again. Okay. So next is systematic error. So systematic error is always takes place in one direction only. એટલે સપોઝ જો એ પોઝિટિવ હોય તો દરેક કેસમાં કેવી હશે પોઝિટિવ જ હશે. એક નેગેટિવ હોય તો દરેક કેસમાં કેવી હશે નેગેટિવ હશે. So this error arise due to definite cause and take place according to some rule. કોઈ પણ એક રીઝન્સના કારણે આ એરર છે એ હંમેશા મળશે. સપોઝ તમે રોજ સ્કેલ યુઝ કરો તો આને સ્કેલ માનો, બરાબર. તો રેગ્યુલર સ્કેલ યુઝ કરશો તો એનો એક એન્ડ છે એ કેવો થઈ જશે તો કે ઘસાઈ જશે. અને એ ઘસાઈ ગયેલા એન્ડ સાથે આપણે જ્યારે નેક્સ્ટ મેઝરમેન્ટ કરીએ તો એરર આવશે એ કેવી હશે તો કે ફિક્સ એરર. જેટલું ઘસાઈ ગયું એટલું દર વખતે કેવું બતાવે તો કે એટલું ઓછું બતાવે અથવા એટલું વધારે બતાવે. તો એ એરર કેવી થઈ ગઈ તો કે ફિક્સ એરર થઈ ગઈ. સો ધેટ રીઝન તો કે જે એનું રીઝન છે એ શું છે તો કે ઘસાઈ ગયું એનું રીઝન છે. તો કે સ્પેસિફિક રીઝનથી દરેક એરર, અને એ એરર કેવી હશે તો કે કોન્સ્ટન્ટ એરર. ઓકે. સો અરાઇવ ડ્યુ ટુ સ્પેસિફિક રીઝન. તો ફર્સ્ટ વન ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. તો ઇન્સ્ટ્રુમેન્ટમાં જો કોઈ એરર હોય તો એ એરર હંમેશા કેવી હશે તો કે ઓનલી ઇન વન ડિરેક્શન. હમણાં મેં કીધું કે એન્ડ જો ઘસાઈ ગયો હોય તો આપણે જેટલા રીડિંગ લેશું એમાં રીડિંગમાં આપણને જે એકચ્યુઅલ વેલ્યુ આવશે એ કેવી બતાવશે તો કે વધારે બતાવશે, બરાબર. જે મેઝર્ડ વેલ્યુ છે એ વધારે છે, એકચ્યુઅલ વેલ્યુ કેવી છે ઓછી છે. So this instrumental error arise from a error due to imperfect design, calibration of measuring instrument, zero error in the instrument, etc. So instrumental error. So first one is imperfect design. જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઇન કરીએ એમાં કઈ જો પ્રોબ્લેમ્સ હોય તો હંમેશા શું આવશે એરર. સપોઝ આપણે સ્કેલ હોય એમાં આપણે માર્ક કરવું હોય, સપોઝ અત્યારે હું ડ્રો કરીને માર્ક કરું
તો સપોઝ આ શું છે આપણી સ્કેલ. આમાં હું માર્ક કરું બરાબર, તો સપોઝ આ સેન્ટીમીટર છે અને આ છે. તો જે માર્ક મારે સ્ટાર્ટ કરવો હોય તો હું અહીંથી પણ કરી શકું અને થોડીક જગ્યા છોડીને અહીંથી પણ કરી શકું. તો જ્યારે જ્યારે હું રીડિંગ લઈશ ત્યારે જો મારે સ્ટાર્ટિંગથી હશે તો મારે ફિક્સ જ હોય કે ભાઈ આ સ્કેલ છે ક્યાં ગોઠવવાની, તો કે ઇનિશિયલ પોઝિશનમાં જ ગોઠવી દો. અને જો એ ઇનિશિયલમાં ના હોય અને અહીંયા હોય તો મારે દરેક વખતે શું કરવું પડે, સેટ કરવું પડે. એમાં એરરના ચાન્સીસ કેવા આવે, વધારે. સો દેટ ઇઝ કોલ્ડ ઇમ્પરફેક્ટ ડિઝાઇન. સેકન્ડ, કેલિબ્રેશન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે સપોઝ ઘણા જો ઘરે ચેક કર્યું હશે કે આપણે વજન કરીએ ત્યારે આપણી પાસે ઘરે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ દર વખતે રીડિંગ્સ કેવું આપશે, જુદું આપશે. એના માટે શું કરવું પડે, તો કે એવરી યર આપણે એનું શું કરવું પડે, કેલિબ્રેશન કરાવવું પડે. એની એક એજન્સી હોય એને એ આપવાનું, એટલે એનું જે સ્ટાન્ડર્ડ માપ હોય અને આપણું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને શું કરી દે, કેલિબ્રેટ કરી દે. એ વખતે એ રીડિંગ કેવું આવશે, પરફેક્ટ. આપણે સપોઝ કોઈ પણ પ્રોવિઝન સ્ટોર હોય અથવા સપોઝ કોઈ પણ ફરસાણની દુકાન હોય તો જ્યાં એ સ્કેલ હોય એને એવરી યર શું કરાવવું પડે, એને કેલિબ્રેટ કરાવવું પડે. તો જ આપણને જે રીડિંગ મળે કેવું મળે. તો કેલિબ્રેશનમાં જો કંઈ ભૂલ હોય તો એ દરેક વખતે આપણને શું આપશે, ખોટું રીડિંગ આપશે. પછી ઝીરો એરર. તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સપોઝ વર્નિયર આપણે હમણાં બતાવ્યું હતું તમને, એના વર્નિયરમાં આપણે કોઈ પણ વસ્તુ મેઝર કરવી હોય તો શું કરીએ, તો કે આ એના જે જો હોય આ એનું ફર્સ્ટ અને એક જો હશે આ બાજુ હશે, એની વચ્ચે જે એરર આવે એ કેવી થઈ જવી જોઈએ, ઝીરો હોવી જોઈએ. બરાબર. પણ જો એમાં જ કંઈક એરર હોય તો એરર દર વખતે આપણને બતાવશે. બરાબર. તો જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ભણીશું ત્યારે આપણને એ ખ્યાલ આવશે. તો આ એરર છે કેવી હોવી જોઈએ, તો કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર મિનિમમ હોવી જોઈએ અને એ જેટલી હોય એટલી આપણે મિનિમાઇઝ કરવી જોઈએ. એટલે ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈ ભૂલ હોય તો એનું પરફેક્ટ ડિઝાઇન બનાવવી જોઈએ, એનું કેલિબ્રેશન કરાવવું જોઈએ અને ઝીરો એરર હોય તો એને આપણે રિમૂવ કરવી જોઈએ. તો નેક્સ્ટ ઇઝ પર્સનલ એરર. કોઈ પણ એક વ્યક્તિના કારણે હું તમને ભાઈ રીડિંગ લેતા શીખવાડું ભાઈ આ જ રીતે રીડિંગ તમારે લેવાની છે, પણ જો તમે કેરલેસ હો અથવા શાંતિથી રીડિંગ ના લો અથવા લાઇટલી રીડિંગ લો તો ધેટ ઇઝ કોલ્ડ પર્સનલ એરર. તો એરર વિચ અકર્સ ડ્યુ ટુ લિમિટેશન ઓફ ધ હ્યુમન સેન્સ, જજમેન્ટ, કેરલેસનેસ ઓર રિસ્પોન્સીસ. બરાબર. આપણે ઘણી વખત શું હોય કે આપણને શીખવું હોય પણ આપણે ટ્રાય કરીએ પણ આવડે નહીં, તો દેટ ઇઝ લિમિટેશન. ઘણી વખત આપણે જજમેન્ટ લેવામાં ભૂલ કરીએ કે ભાઈ આમ સપોઝ આપણે કોઈની હાઇટ મેઝર કરતા હોય તો અહીંથી આપણે એરર, સપોઝ આપણે પાછળ અહીંયા સ્કેલ રાખેલી હોય તો સ્કેલમાં આપણે જજમેન્ટ લેવું પડે ભાઈ કેટલું થાય, તો કે 172 173. તો એ જજમેન્ટ લેવામાં શું કરીએ, તો કે ભૂલ કરીએ, કેરલેસનેસ, આળસ કરી નાખીએ, ભૂલ કરી નાખીએ. તો આ બધી કેવી થઈ ગઈ, તો કે પર્સનલ એરર. જો વ્યક્તિ સરસ હોય, સારી હોય, એક્યુરેટ હોય, પ્રિસાઇઝ હોય તો પર્સનલ એરર કેવી આવશે, મિનિમમ. ઇમ્પરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક ઓર પ્રોસેસ. આપણે જ્યારે નક્કી કર્યું હોય કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું રીડિંગ છે એ આ રીતે લેવાનું. સપોઝ આપણું ટેમ્પરેચર મેઝર કરવું હોય તો આપણને થર્મોમીટર આપે તો આપણે શું કરીએ, તો કે આ રીતે હાથમાં થર્મોમીટર પકડીએ તો જે રીડિંગ આવશે એ એક્યુરેટ આવશે. એક્યુરેટ નહીં આવે કારણ કે આપણો હાથ છે એ ક્યાં ઓપન થાય, ઓપન ટુ એટમોસ્ફિયર. તેનું જે ટેમ્પરેચર આવશે એ કેવું આવી શકે, ઓછું આવી શકે. પણ આપણું ઇનસાઇડ બોડી ટેમ્પરેચર મેઝર કરવું હોય તો એ કઈ રીતે, કે આપણે નોર્મલ ડોક્ટર છે ક્યાં રાખશે, તો કે જીભની નીચે, કારણ કે ત્યાં ટેમ્પરેચર કેવું આવશે, એક્ઝેક્ટ બોડી ટેમ્પરેચર. સો દેટ ઇઝ કોલ્ડ ઇમ્પરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક. આપણને ખબર છે કે જો અહીંયા આપણે ટેમ્પરેચર રાખીએ, અહીંયા થર્મોમીટર રાખીએ તો જ પરફેક્ટ રીડિંગ આવશે. આપણી ટેકનિક કેવી હોવી જોઈએ, પરફેક્ટ હોવી જોઈએ, અથવા એની મેથડ કેવી હોવી જોઈએ, ફિક્સ. So to determine the temperature of human body, a thermometer placed under armpit will always give temperature lower than actual value of body temperature. તો actually આપણે ક્યાં મૂકવી જોઈએ, તો કે ટંગની નીચે. તો રેન્ડમ એરર. રેન્ડમ તો નામથી જ આપણે ખબર પડી જાય, રેન્ડમ કોઈ પણ કાંઈ પણ રેન્ડમ આવે. સપોઝ આપણે નક્કી કર્યું હોય કે આજે તો આપણે આ ચેપ્ટર પૂરું કરવું જ છે. બરાબર, નક્કી કર્યું આ ચેપ્ટર આજે પૂરું જ કરવું છે. અને શું થાય, તો કે વાંચીએ ને થોડીક વાર થાય અને મહેમાન આવે, એ શું થાય, રેન્ડમ એરર. આજે આપણે નક્કી જ કર્યું છે કે ભાઈ આ સમય થાય એટલે આપણે આ દોસ્તારની ઘરે જવું જ છે. જેવો આપણો જવાનો સમય થાય તો શું આવે, તો કે વરસાદ આવે. that is random error, uncertain, કંઈ નક્કી જ ન હોય અને જે થાય, so that is called random error. So it may be positive or it may be negative. So these errors are random and occur irregularly.
It can be due to change in ambient condition like temperature, pressure, or due to limitations of instrument. આપણે એક સપોઝ હાઈલી સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવ્યું છે અને લેબમાં રાખ્યું છે, એની કન્સ્ટ્રેન્ટ ફિક્સ છે કે એનું ટેમ્પરેચર તો કે આટલું હોવું જોઈએ, પ્રેશર તો કે આટલું હોવું જોઈએ. હવે બાય ચાન્સ લાઇટ જતી રહે તો આપણું એસી હોય શું થઈ જાય, બંધ થઈ જાય. એનું ટેમ્પરેચર શું થાય, ઇન્ક્રીઝ થાય તો એરર આવશે. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ એરર, random error. So that is due to limitations of instrument, maybe temperature, maybe pressure. Clear? So all these are various types of error. So least count error. So least count means that is least measurement. So smallest value that can be measured by the measuring instrument is called least count error. The least count error is the error associated with the resolution of instrument. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનું least count કેવું હોય, ફિક્સ. તો વર્નિયર સ્કેલ has least count of 0.01 centimeter. Okay, સ્ફેરોમીટર has least count of 0.001 centimeter. હવે જો આપણી રિક્વાયરમેન્ટ 0.0001 હોય તો સ્ફેરોમીટર યુઝ થાય નહીં. જો આપણી રિક્વાયરમેન્ટ 0.001 હોય તો વર્નિયર યુઝ થાય નહીં. જો આપણી રિક્વાયરમેન્ટ 0.1 mm હોય તો સ્કેલ યુઝ થાય નહીં. બરાબર? આ લિસ્ટ કાઉન્ટ એરર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કેવી થઈ જાય, ફિક્સ. હાઉ કેન યુ રિડ્યુસ ધ લિસ્ટ કાઉન્ટ એરર? So using the instrument of higher precision. હવે જે રિક્વાયરમેન્ટ હોય એના કરતા હાઈ પ્રિસિઝન આપણે યુઝ કરીએ. ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટલ ટેકનિક આપણે યુઝ કરવી જોઈએ. એન્ડ રિપીટિંગ ધ ઓબ્ઝર્વેશન સેવરલ ટાઈમ્સ and taking arithmetic mean of all observation, the mean value would be very close to the true value of measured quantity. હવે સપોઝ આપણી આ પેન છે, આપણે એનો ડાયામીટર મેઝર કરવો છે તો આપણે શું લઈએ તો કે વર્નિયર લઈએ, વર્નિયરથી મેઝર કરીએ. એનું ફર્સ્ટ રીડિંગ લેશું, બીજા સ્ટુડન્ટને આપીએ, સેકન્ડ રીડિંગ ત્રીજાને આપીએ, થર્ડ, તો એવા 10 સ્ટુડન્ટને આપીએ તો દરેકનું રીડિંગ સેમ હશે નહીં. દરેકનું રીડિંગ કેવું હશે, ડિફરન્ટ હશે. આમાંથી સાચું રીડિંગ કયું, એના માટે શું કરો તો કે 10 ના રીડિંગ લો અને એને શું કરો તો કે એનું એવરેજ રીડિંગ ફાઇન્ડ કરો, ડિવાઇડ ઇટ બાય 10. બરાબર? અને એ જે વેલ્યુ આવશે ધેટ ઇઝ નિયરર ટુ ટ્રુ વેલ્યુ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એરિથમેટિક મીન. તો આપણે સપોઝ કોઈ પણ આ પેન છે એની ટ્રુ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કે ટ્રુ વેલ્યુ દરેક ઇન્સ્ટ્રુમેન્ટ વખતે કેવી આવે, ડિફરન્ટ. તો ટ્રુ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ તો કે ટેક રીડિંગ નંબર ઓફ ટાઈમ્સ. જેટલા રીડિંગ વધારે એટલી એક્યુરેસી કેવી આવશે, વધારે. તો કે ટેક રીડિંગ 100 ટાઈમ્સ. ઓકે, એન્ડ ટેક એવરેજ, ધેટ ઇઝ કોલ્ડ ટ્રુ વેલ્યુ. બરાબર? તો આ વેલ્યુ આપણે એરર છે એ મિનિમાઇઝ કરવા માટે આપણે શું કહ્યું તો કે વી હેવ ટુ ટેક નંબર ઓફ રીડિંગ્સ. So how can you find true value? So by taking number of reading. So in the measurement of physical quantity, the arithmetic mean of all readings which are found to be very close to the most accurate reading is to be taken as true value. So if there are a1, a2, an are the reading, then true value is arithmetic mean. So a1 plus a2 plus a3 plus a4 divided by n. So arithmetic in, so a1 plus a2 plus a3 એવી રીતે an divide by n. તો આ શું આવશે, arithmetic mean, and that is our true value. તો આપણને ટ્રુ વેલ્યુ ખબર પડી ગઈ. હવે દરેક એરર છે, દરેક રીડિંગ છે એમાં કેટલી એરર ફાઇન્ડ કરવી હતી, એના માટે આપણે શું ફાઇન્ડ કરી શકીએ તો કે એબ્સોલ્યુટ એરર. So magnitude of difference between true value of measured physical quantity and the value of individual measurement is called absolute error. તો દરેક રીડિંગમાં એરર કેટલી હતી એ ફાઇન્ડ કરવું હોય તો કે આપણું આ ટ્રુ વેલ્યુ અને આ મેઝર્ડ વેલ્યુ એ બેનો ડિફરન્સ જે આવશે એ શું આવશે તો that is called absolute error. So absolute error, so that is arithmetic mean minus individual reading, so that is measured value. તો આ શું આવશે, arithmetic mean. So absolute error is always positive. આપણે absolute error ને હંમેશા કેવી લેશું, પોઝિટિવ. હવે આપણે સપોઝ દરેક રીડિંગની એબ્સોલ્યુટ એરર આપણને મળી ગઈ તો એ દરેક રીડિંગની એબ્સોલ્યુટ એરર
અને એનો મીન લઈએ તો એને કહેવાય મીન એબ્સોલ્યુટ એરર. The arithmetic mean of all absolute error is considered as mean absolute error or final absolute error of the value of physical quantity. So delta A mean is equal to delta A plus delta A2, delta A1, delta A2, delta A3, delta AN divided by N. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 આ હંમેશા કેવું આવશે પોઝિટિવ, કારણ કે એરર હંમેશા આપણે કેવી લીધી છે પોઝિટિવ. તો ડેલ્ટા A mean divided by N. So 1 upon N sigma delta AI. 1 upon sigma delta AI. I ની વેલ્યુ પહેલા 1 મૂકો પછી 2 મૂકો તો ઓટોમેટિક આ ઇક્વેશન આપણને મળી જશે. તો હંમેશા કેવી હશે પોઝિટિવ. So mean absolute error is always positive. તો આપણને પહેલા ટ્રુ વેલ્યુ મળી, પછી આપણે એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરી, પછી મીન એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરી. સપોઝ આપણને કોઈ એમ કહે કે ભાઈ મીન એબ્સોલ્યુટ એરર છે, હવે સપોઝ આપણે બે કન્સિડર કરીએ કે સપોઝ બે આપણે રીડિંગ લીધા, એમાં ફર્સ્ટ એબ્સોલ્યુટ એરિથમેટિક મીન આવ્યું 0.01, બરાબર, અને સેકન્ડ આપણે કહી શકો એમાં આપણને એરર આવી 0.001. આ બેમાંથી વધારે એક્યુરેટ કયું? અઘરું કામ છે, બરાબર. ચલો હું તમને એક અલગ એક્ઝામ્પલ આપું. હવે સપોઝ એક વિદ્યાર્થીએ છે એને JEE એક્ઝામ આપી, બરાબર, તો એને સ્કોર આવ્યો 275, બરાબર, અને એક બીજો સ્ટુડન્ટ છે એને નીટની એક્ઝામ આપી અને એનો સ્કોર આવ્યો 350 or 56. આમાંથી કયો સ્ટુડન્ટ છે એ હોશિયાર છે? તો જો આપણે સામાન્ય વ્યક્તિને પૂછીએ તો એમ કહેશે કે ભાઈ આ જે નીટ વાળો સ્ટુડન્ટ છે એ હોશિયાર છે. શું કામ? તો કે એને 356 માર્ક છે અને આ 275 માર્ક્સ છે. પણ જેને ખબર પડતી હોય તો એ કહેશે કે આ JEE વાળો છે એ હોશિયાર છે. શું કામ? તો કે 275 કેટલામાંથી આવ્યા? 300 માંથી આવ્યા. 356 એમાંથી આવ્યા તો કે 720 માંથી આવ્યા. એનો મતલબ કે આ એબ્સોલ્યુટ વેલ્યુ છે, આ એબ્સોલ્યુટ માર્ક છે એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે? એનો રેશિયો કેટલામાંથી આવ્યા, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ મીન એબ્સોલ્યુટ વેલ્યુ આપણને કોઈ બતાવે તો એનાથી આપણે કઈ જજમેન્ટ ના લઈ લઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક્યુરેટ છે કે નથી. તેના માટે આપણે શું કરવું પડે? તો કે વી હેવ ટુ ફાઇન્ડ relative error. So next is relative error. So relative error of measured physical quantity is the ratio of mean absolute error to the mean value of measured quantity. બરાબર. So relative error કઈ આવે? તો કે that is delta A mean upon A mean. So mean absolute error to the mean value of quantity measured. તો આપણે જે ટ્રુ વેલ્યુ અને આ એબ્સોલ્યુટ વેલ્યુ, બરાબર. સો ડેલ્ટા A mean બાય A mean. તો આ શું થયું? આપણને રિલેટિવ એરર. આનો વેલ્યુ ઉપરથી આપણે જજમેન્ટ લઈ શકીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક્યુરેટ છે કે નથી, બરાબર. અને સપોઝ ડેલ્ટા A mean, હવે આને પર્સન્ટેજમાં આપીએ તો સૌથી વધારે સારું, બરાબર. તો ઇટ ઇઝ અ પ્યોર નંબર હેવિંગ નો યુનિટ, કારણ કે બંનેના યુનિટ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને percentage error multiply it by 100. So relative error multiply it by 100. So relative error and percentage error give a measure of accuracy. તો કોઈ પણ રીડિંગ છે એ એક્યુરેટ છે કે નહીં, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક્યુરેટ છે કે નહીં, શેના પરથી ખબર પડશે? આના પરથી ખબર પડશે. So as percentage error increases, the accuracy decreases. બરાબર. તો percentage error increase થાય તો એરર જેટલી વધારે તો એની એક્યુરેસી કેવી હોય? ઓછી. Measure of accuracy as absolute error, relative error, percentage error, કે both B and C. તો relative error અને percentage error એ શું બતાવશે? accuracy. Okay. A difference between mean value and measured value. So absolute error, relative error, random error
ઓર ગ્રોસ એરર. તો મીન વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ તો એ કઈ આવશે? એબ્સોલ્યુટ એરર. તો કેલ્ક્યુલેશન ઓફ એરર. હવે કોઈ પણ જગ્યાએ આપણે એરર કેલ્ક્યુલેટ કરવી હોય તો શું કરવાનું? તો કે હમણાં જ આપણે બધા સ્ટેપ્સ જે ફોલો કર્યા એ કરવાના. તો ફર્સ્ટ શું આવે? મોસ્ટ પ્રોબેબલ વેલ્યુ. સો ધેટ ઇઝ મીન વેલ્યુ. બરાબર, જેટલા રીડિંગ્સ આપણે લીધા હોય એની શું કરવાનું? આપણે એનો રેશિયો ડિવાઈડ બાય n કરો એટલે આપણને શું મળે? ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ મળી જાય પછી આપણે શું ફાઇન્ડ કરવું પડે? તો કે એબ્સોલ્યુટ વેલ્યુ. તો કે મીન એબ્સોલ્યુટ વેલ્યુ. તો પહેલા એબ્સોલ્યુટ વેલ્યુ ડેલ્ટા એ, બરાબર, તો કે એ મીન બાય એ, તો આપણને શું મળી જાય? તો કે એબ્સોલ્યુટ એરર. અને એબ્સોલ્યુટ એરર થી આપણને શું મળી જાય? ડેલ્ટા એ મીન. અને એ ડેલ્ટા એ મીન ઉપરથી આપણને શું મળી જાય? રિલેટિવ એરર. તો રિલેટિવ એરર મીન એબ્સોલ્યુટ એરર અપોન મોસ્ટ પ્રોબેબલ વેલ્યુ. સો ડેલ્ટા એ મીન અપોન ડેલ્ટા અપોન એ મીન. અને પર્સન્ટેજ તો મલ્ટીપ્લાય ઇટ બાય 100. જેવું આપણે આના પછી એક્ઝામ્પલ સોલ્વ કરીશું, આના પછીનું એક્ઝામ્પલ તો સિમ્પલ છે, પણ આપણે રિયલ એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે આ બધી વસ્તુ આપણને એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે. The side of object measured by means of vernier calipers is 3.52 cm. જેવી આપણે સાઇડ ઓબ્જેક્ટ મેઝર કરીએ તો કેટલું આવ્યું? and least count of vernier is 0.01 cm. So estimate percentage error in the measurement. તો percentage error એટલે કઈ એરર કહેવાય? તો કે રિલેટિવ એરર. તો કે જે ઇન્ડિપેન્ડન્ટ એરર હોય, સો ડેલ્ટા એ એબ્સોલ્યુટ એરર ડિવાઇડ બાય ટ્રુ વેલ્યુ. તો ટ્રુ વેલ્યુ તો આપણને આપી દીધી છે, કેટલી છે? 3.52. અને એરર પણ આપણને આપી દીધી, કેટલી આપેલી છે? તો કે કાંઈ ના આપ્યું હોય તો મિનિમમ એરર કેટલી હોય? તો કે 0.01 સેન્ટીમીટર. બરાબર, તો પર્સન્ટેજ એરર શું આવે? તો કે ડેલ્ટા વાય બાય વાય 0.01 ડિવાઇડ બાય 352 ઇન્ટુ 100 કેટલું આવશે? તો કે 0.28. બરાબર, તો 28%. 0.28%. Okay, so error is very, very less. The side of cube measured to be 20.44 plus or minus 0.02 centimeter. પહેલા તો આ વસ્તુ શું છે એ સમજાવું તમને. તો આ શું લખ્યું છે? આપણી ટ્રુ વેલ્યુ. અને આ શું છે? એરર. બરાબર, તો કોઈ પણ ઓબ્જેક્ટ છે એની સાઇઝ કેટલી હોઈ શકે? તો કે 20.44 પ્લસ 0.02. તો કે એની મેક્સિમમ સાઇઝ કેટલી હોય? તો કે 20.46. અને મિનિમમ કેટલું હોય? તો કે 20.44 માઇનસ 0.02, તો 20.42. તો આની રેન્જ કેટલી આવી? તો કે મેઝરમેન્ટની રેન્જ 20.42 ટુ 20.46. આની વચ્ચે હંમેશા મેઝરમેન્ટ આવશે. તો આ એક ટેકનિક છે. તો આ શું બતાવે? તો કે ટ્રુ વેલ્યુ, આ એરર અને એબ્સોલ્યુટ એરર, એની મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ. બરાબર, આ શું છે? એબ્સોલ્યુટ એરર. તો પ્લસ હોય તો આટલું 20.46 હોય તો આ શું થયું? રેન્જ ઓફ મેઝરમેન્ટ. તો એનું મેઝરમેન્ટ લઈએ તો આની વચ્ચે આવશે. કેટલું આવશે? 20.42 ટુ 20.46. The side of cube 20.44 plus or minus 0.02 સેન્ટીમીટર. તો આ છે આપણી ટ્રુ વેલ્યુ અને આ છે ડેલ્ટા એ. આ છે આપણું એ. તો ફાઇન્ડ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન મેઝરમેન્ટ. તો પર્સન્ટેજ ચેન્જ ફાઇન્ડ કરવા હોય તો ડેલ્ટા વાય બાય વાય અપોન વાય. સો એરર ડેલ્ટા વાય કેટલી આવી છે? 0.02 અને વાય કેટલું આપ્યું છે? 20.44. તો ડેલ્ટા વાય બાય વાય 0.02 અપોન 20.44 ઇન્ટુ 100 કેટલું આવ્યું? 0.098%. Percentage is 0.98%. So instrumental error can be minimized by taking large number of reading, using different accurate instrument for the same reading, adjusting the zero of the instrument and maintaining the temperature of surrounding. So instrumental error એ કઈ રીતે આપણે ચેન્જ કરી દો? યુઝિંગ એક્યુરેટ, એવું ન ચાલે. એક જ ઇન્સ્ટ્રુમેન્ટની એરર કેવી રીતે રિડ્યુસ થાય? તો ટેકિંગ યુઝિંગ ડિફરન્ટ એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ સેમ રીડિંગ. So instrumental error we can remove.
The magnitude of difference between mean value and each individual value. Absolute error, error in reading, most probable error, and true error. So that is absolute error. So next is combination of error. So combination of error આની પહેલા શું હતું combination in significant figure બરાબર. તો આપણે સપોઝ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ થી આપણે રીડિંગ લઈએ તો આપણને એક રીડિંગ મળ્યું, પણ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યારે તો આપણે નંબર ઓફ પેરામીટર્સ છે આપણે શું કરશું એડ કરશું. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ combination of error. તો એમાં શું કરીએ તો કે એમાં આપણે એડ કરીએ, સબસ્ટ્રેક્ટ કરીએ, મલ્ટીપ્લાય કરીએ, ડિવાઈડ કરીએ, પાવર રેસ ટુ યુઝ કરીએ. તો એવી રીતે જ્યારે યુઝ કરીએ ત્યારે એરરનું શું થાય તો એરર ડ્યુ ટુ એડિશન બરાબર. તો સપોઝ આપણે કોઈ પણ બે ક્વોન્ટિટી મેઝર કરતા હોય, એમાં એક ક્વોન્ટિટી એ છે અને બીજી ક્વોન્ટિટી બી છે, અને આપણને જે એરર કમ્બાઈન કરીને જે ક્વોન્ટિટી મળશે એ ક્વોન્ટિટી કેટલી છે તો કે ઝેડ છે. તો સપોઝ આ ક્વોન્ટિટી એ છે, સપોઝ આપણે પ્રેશર મેઝર કરીએ તો પ્રેશરનું જે ઓરિજિનલ રીડિંગ હોય એ પ્લસ એમાં જે એરર પોસિબલ હોય એ, તો આ શું થયું એની વેલ્યુ. એવી રીતે એમાં એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો હવે આપણે જેવું આપણા ક્વોન્ટિટી ઝેડ કેલ્ક્યુલેટ કરીએ તો ઝેડમાં શું થાય તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો આપણને ઝેડ તો ઇઝીલી મળી જાય, કઈ રીતે તો કે એ પ્લસ બી. પણ આ ડેલ્ટા ઝેડ કઈ રીતે મળે તો કે ડેલ્ટા ઝેડ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે ડેલ્ટા એ અને ડેલ્ટા બી, એ બેને એડ કરવાનું. તો કે જ્યારે આપણે એડ કરીએ ત્યારે આની પ્લસ પ્લસ પણ હોઈ શકે, પ્લસ માઇનસ હોઈ શકે, માઇનસ પ્લસ હોઈ શકે અને પ્લસ પ્લસ હોઈ શકે. હંમેશા આપણે શું લેવાનું તો કે એરર જ્યારે આપણે લઈએ ત્યારે કેવી લેવાની તો કે ટેક મેક્સિમમ એરર. તો મેક્સિમમ ક્યારે મળે તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા એ બી બરાબર. એનાથી ઓછું ડેલ્ટા એ માઇનસ, એનાથી ઓછું ડેલ્ટા એ પ્લસ અને ડેલ્ટા બી માઇનસ. એમાં ડેલ્ટા એ માઇનસ આ પ્લસ અને બંને માઇનસ એ સૌથી ઓછું. તો મેક્સિમમ ક્યારે મળે તો કે ટેક બોથ પોઝિટિવ. આપણને જે આન્સર મળશે એ શું આવશે તો કે ડેલ્ટા ઝેડ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થાય તો કે ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. સો ધેટ ઇઝ મેક્સિમમ પોસિબલ એર બરાબર. તો હંમેશા જ્યારે આપણે ક્વોન્ટિટી ઝેડ ફાઇન્ડ કરીએ અથવા ડેલ્ટા ઝેડ ફાઇન્ડ કરીએ ત્યારે શું કરવાનું તો કે સમ ઓફ એબ્સોલ્યુટ એરર. તો કે આ સમ ઓફ એબ્સોલ્યુટ એરર આમાં ડેલ્ટા એ આમાં ડેલ્ટા બી એ બેનો સમ કરી દો તો હંમેશા એડિશનમાં શું આવશે સમ આવશે. અને જો આપણે પર્સન્ટેજ એરર તરીકે ફાઇન્ડ કરીએ તો કે ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ, તો એ પ્લસ ડેલ્ટા એ અને બી પ્લસ ડેલ્ટા બી એમાં એડ કરવો. અને આપણે રિલેટિવ એરર ફાઇન્ડ કરવી હોય તો શું આવે તો કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ. તો ડેલ્ટા ઝેડ શું આવે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી અપોન એ પ્લસ બી, ડેલ્ટા ઝેડ બાય ઝેડ અને પર્સન્ટેજ મલ્ટીપ્લાય ઇટ બાય 100. ક્લિયર. તો જ્યારે એડિશન આવે ત્યારે શું કરી દેવાનું તો કે એબ્સોલ્યુટ એરર જે હોય એને શું કરી દેવાની એડ કરી દેવાની. હવે સબસ્ટ્રેક્શન કરીએ તો કે સબસ્ટ્રેક્શનમાં શું થાય તો કે z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી, એ અને બી ઇન્ડિપેન્ડન્ટ બરાબર. તો હંમેશા જ્યારે એડ કરીએ કે સબસ્ટ્રેક્ટ કરીએ પણ એરર હંમેશા કેવી હોવી જોઈએ તો કે મેક્સિમમ. તો કે મેક્સિમમ શેમાં મળે તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી બરાબર. આ માઇનસ અને આ પ્લસ હોય તો એનાથી ઓછું, આ પ્લસ અને આ માઇનસ હોય તો એનાથી ઓછું, અને માઇનસ માઇનસ હોય હંમેશા એરર તો કેવી લેવી પડે પ્લસ જ લેવાની. તો કે મેક્સિમમ પોસિબલ એરર હંમેશા કેવી આવશે પ્લસ. તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી હંમેશા કેવું લેવાનું પ્લસ. હવે ઝેડ શું છે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બરાબર. પણ એરર તો હંમેશા કેવી લેવી પડશે પ્લસ જ લેવાની છે બરાબર. પર્સન્ટેજ એરર ફાઇન્ડ કરવી હોય તો શું થાય તો ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ આ બે માં કેવું લઈ લેવાનું પ્લસ જ લઈ લેવાનું. રિલેટિવ એરર ફાઇન્ડ કરવી હોય તો ડેલ્ટા ઝેડ શું આવશે તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી અને ઝેડ શું આવશે એ માઇનસ બી. સો ડેલ્ટા ઝેડ બાય ઝેડ, તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એ માઇનસ બી અને પર્સન્ટેજ એરર મલ્ટીપ્લાય ઇટ બાય 100. આ એડિશન અને સબસ્ટ્રેક્શન એમાં શું કરવાનું તો કે સમ ઓફ એબ્સોલ્યુટ એરર, સમ ઓફ એબ્સોલ્યુટ એરર. હવે મલ્ટીપ્લિકેશનમાં શું થાય તો કે z ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી.
હવે જાણે આપણે એકચ્યુઅલ કેસમાં આપણે કન્સિડર કરવું હોય તો ઘણી લાંબી પ્રોસેસ થાય, થોડુંક હું કરું બરાબર, પણ વધારે કરવાની જરૂર નથી બરાબર. તો આ શું થાય તો કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, આ શું થાય તો કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે જો આનું આપણે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો શું આવે તો કે મલ્ટીપ્લાય a ડોટ b, પછી શું થાય તો કે આને a ને મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું આવે તો કે a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ આવી રીતે અહીંયા b ડેલ્ટા a, b ને આપણે આની હારે મલ્ટીપ્લાય કરીએ અને પછી શું આવે તો કે ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b, આવું થાય. અને અહીંયા શું આવશે તો કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે આપણે શું કરીએ તો કે ડિવાઈડ બોથ સાઈડ બાય z, તો આને z વડે ડિવાઈડ કરો તો આ z બાય z થશે અને ડેલ્ટા z બાય z થશે. અહીંયા ab અપોન z, z એટલે શું લખી શકાય તો કે ab, અહીંયા z એટલે શું લખી શકાય તો કે ab, અહીંયા z એટલે શું લખી શકાય તો કે ab, અહીંયા શું લખી શકાય તો કે ab, અહીંયા z z કેન્સલ, અહીંયા શું આવે 1 પ્લસ ડેલ્ટા z બાય z. અહીંયા શું થાય ab ab કેન્સલ તો શું આવશે 1 પ્લસ ઓર માઇનસ અહીંયા a કેન્સલ તો શું આવશે ડેલ્ટા b બાય b. અહીંયા શું આવશે તો કે ડેલ્ટા a, અહીંયા b b કેન્સલ a, અને આ વેલ્યુ તો કે ડેલ્ટા a નાનું હોય ડેલ્ટા b નાનું હોય તો આ વેલ્યુ કેવી આવે નાની, તો એપ્રોક્સિમેટલી વી કેન ટેક ઇટ એઝ એ 0. તો આ સુધી 1 1 કેન્સલ, આ શું ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a. હંમેશા આપણે શું લેવાનું તો કે જ્યારે મલ્ટિપ્લિકેશન આપે તો મલ્ટિપ્લિકેશનમાં આપણે એરર ફાઇન્ડ કરવી તો શું કરવાનું તો કે ડેલ્ટા z બાય z, અહીંયા શું કરવાનું તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b. હવે પ્લસ ઓર માઇનસ લઈએ તો મેક્સિમમમાં હંમેશા શું લેવું પડે, બે આપણે પ્લસ લેવી પડે, પ્લસ માઇનસ એનાથી ઓછું, માઇનસ પ્લસ એનાથી ઓછું, માઇનસ માઇનસ સૌથી ઓછું. તો આપણે મેક્સિમમ માટે શું લેવું પડે બંને પ્લસ, તો હંમેશા આપણે શું લઈ લઈશું તો કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. ક્લિયર? આનો મતલબ શું થાય તો કે આપણે એક એક્ઝામ્પલ કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે i r, એનો મતલબ કે વોલ્ટેજમાં જે એરર હોય એ શેના ઉપર ડિપેન્ડ કરે તો કે એરર ઇન કરંટ એન્ડ એરર ઇન રેઝિસ્ટન્સ. આપણે વોલ્ટેજની એરર ફાઇન્ડ કરવી હોય એબ્સોલ્યુટ એરર કે રિલેટિવ એરર તો શું કરવાનું તો કે ટેક ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા i અપોન i પ્લસ ડેલ્ટા r બાય r. તો હંમેશા આ રીતે આપણે લઈ લેવાનું બરાબર. તો આ રીતે આપણે તો કે એરર ઇન મલ્ટિપ્લિકેશનમાં તો શું કરવાનું તો કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. આને કહેવાય સમ ઓફ રિલેટિવ એરર ઓર સમ ઓફ પર્સન્ટેજ એરર. જો આપણે એને પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે મલ્ટીપ્લાય ઇટ બાય 100. બરાબર, અલ્ટિમેટલી એ શું થઈ જશે સમ ઓફ રિલેટિવ એરર ઓર સમ ઓફ પર્સન્ટેજ એરર. So delta z by z is called fractional error or relative error in final quantity. Percentage error, multiply it by 100. So delta a by a into 100 plus delta b by b into 100. So percentage error is sum of individual percentage error. Individual percentage error of a, individual percentage error of b. So sum of individual percentage error. તો એરર ડ્યુ ટુ ડિવિઝન. હવે આ મલ્ટિપ્લિકેશનની જગ્યાએ શું લઈ લેવાનું ડિવિઝન. તો હવે ડિવિઝનને આપણે આવું લખી શકીએ તો કે z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b રેઝ ટુ માઇનસ 1. આ તો ઓટોમેટિક શું થઈ ગયું તો કે ડિવિઝન કે મલ્ટિપ્લિકેશન બંને કેવું થઈ ગયું સરખું. એનો મતલબ કે આપણે પાછું શું લખી શકીએ તો કે ડેલ્ટા z બાય z is equal to delta a by b a by a plus delta b by b. તો કે ડિવિઝન હોય કે મલ્ટિપ્લિકેશન હોય આપણે કેવું લેવાનું સો કે સેમ તો કે delta z by z is equal to delta a by a plus delta b by b. તો એક્ઝામ્પલ તરીકે આપું તો શું થયું તો કે v is equal to i હતું તો i is equal to શું થાય v by r. તો i શું થશે સેમ delta i by i is equal to delta v by v plus delta r by r. હંમેશા યાદ રાખો હંમેશા શું આવશે પ્લસ જ આવશે, માઇનસ આવશે નહીં, કારણ કે આપણે શું હંમેશા કન્સિડર કરીએ મેક્સિમમ પોસિબલ એરર. તો હંમેશા કેવું લેવું પડશે પ્લસ જ
લેવું પડશે અને જો પર્સન્ટેજમાં લેવાનું હોય તો મલ્ટીપ્લાય ઇટ બાય 100 મલ્ટીપ્લાય ઇટ બાય 100 ક્લિયર તો મલ્ટીપ્લિકેશન હોય ડિવિઝન હોય તો કઈ ફેર પડશે નહીં હવે પાવર જોઈએ તો કે z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n આનો મતલબ શું થાય જો આપણે આને સિમ્પલ ભાષામાં લખીએ તો કે z ઇઝ ઇક્વલ ટુ આવું કીધું આપણને a સ્ક્વેર તો આનો મતલબ શું થાય a ઇન્ટુ a આનો મતલબ શું થાય હમણાં જ આપણે શીખા ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય a આ ફર્સ્ટ a માટે અને આ સેકન્ડ a માટે તો શું આવ્યું તો કે 2 ટાઈમ્સ ડેલ્ટા a બાય a આનો મતલબ કે આપણે જો સીધું લખવું હોય તો શું લખી શકાય તો કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે 2 આવ્યું તો આ 2 ક્યાંથી આવ્યું ઉપરથી તો નીચે લઈ આવો તો કે આ 2 ટાઈમ્સ ડેલ્ટા a અપોન a એટલે કે પાવર હોય તો એને ક્યાં લઈ જવાનો તો કે નીચે લઈ આવવાનો પણ જો એ પાવર માઇનસમાં હોય બરાબર તોય શું લઈ જવાનું તો કે તોય એને કેવો લઈ જવાનો પ્લસમાં કારણ કે આપણે હંમેશા શું કન્સિડર કરીએ પોઝિટિવ તો આની જનરલ ફોર્મ્યુલા શું થાય હવે તો કે જનરલ ફોર્મ્યુલા થશે અને n ને ક્યાં લઈ આવો નીચે તો ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ડેલ્ટા a બાય a ક્લિયર તો હંમેશા પાવર આપ્યો હોય તો એને પાવરને ક્યાં લેવાનો નીચે અને ડેલ્ટા a બાય a હવે જો આપણે ઇક્વેશન આખું આપ્યું હોય તો ઇન મોર જનરલ ફોર્મ z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ p b રેઝ ટુ p c રેઝ ટુ r ધેન મેક્સિમમ ફ્રેક્શનલ એરર તો સપોઝ a માટે શું આવે તો કે p ને નીચે લઈ આવો ડેલ્ટા a બાય a b માટે શું આવે તો કે p ને નીચે લઈ આવો ડેલ્ટા b બાય b c માટે શું લઈ આવો તો કે r ડેલ્ટા c બાય c પણ r ને ઉપર જાય એટલે કેવું આવે નેગેટિવ તો નેગેટિવની જગ્યાએ મેક્સિમમ માટે શું લઈ લેવાનું તો કે પોઝિટિવ તો આવશે શું આન્સર તો કે ડેલ્ટા z બાય z p નીચે લઈ આવો તો કે p ઇન્ટુ ડેલ્ટા a બાય a p નીચે લઈ આવો તો કે q અહીંયા q આપેલું છે તો q ઇન્ટુ ડેલ્ટા b બાય b અને અહીંયા r આપ્યું છે r ને ક્યાં લેવો નીચે ડેલ્ટા c બાય c જો નીચે હોય તો એરર હંમેશા કેવી લેવાની મેક્સિમમ એટલે કેવી લઈ લેવાની તો કે પોઝિટિવ આ ઇક્વેશન્સ છે આ બધા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે પછી આપણે બધા જ એક્ઝામ્પલ્સ છે આ જ રીતે સોલ્વ કરવાના અને પર્સન્ટેજ માટે શું આવશે તો કે મલ્ટીપ્લાય ઇટ બાય 100 so we check maximum error or a positive sign is to be taken આમાં આપણે શું લીધી હતી પોઝિટિવ maximum percentage error multiply it by 100 okay so delta a by a 100 delta b by b 100 delta c by c 100 a mathematical operation in which the accuracy is limited to least accurate term the least accurate term એમાં maximum that is called addition subtraction multiplication division or both a and b તો આન્સર આવશે કારણ કે આમાં least accurate term થી વધારે હોઈ શકે નહીં so y is equal to a by b maximum percentage error in the measurement of y so delta a by a into 100 into delta b by b delta a by a plus delta b by b into 100 delta a by a into delta b by b delta a by a minus delta b by b તો આપણે માઇનસ લેશું નહીં આપણે તો શું આવશે મેક્સિમમ માટે પ્લસ સો ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b into 100 તો ઇન્ડિપેન્ડન્ટ બંનેને આપણે મલ્ટીપ્લાય કરી શકીએ આન્સર આવશે b ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું ઓકે સો થેન્ક યુ વેરી મચ તો આ ઇક્વેશન્સ બધા યાદ રાખવાના છે આ મેથડ શાંતિથી સમજવાની છે અને આજે આપણે એને સબમિટ કરવાનું બરાબર જો આ સમજી જશો તો એક્ઝામ્પલ્સ છે કેવા છે સાવ ઇઝી તો નોર્મલી જે એક્ઝામ્પલ પૂછાય છે એ આ બધા જ એક્ઝામ્પલ્સ પૂછાય છે તો થેન્ક યુ વેરી મચ